નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। મિત્રો, અહીં આપણે સૌ સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 11 કોમર્સનું 80 ગુણની વાર્ષિક પરીક્ષા માટેનું વિકાસ અસાઇનમેન્ટ। જ્યાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયના વિભાગ બી ના 4 પ્રકરણો અહીંયા સોલ્વ કરીશું। વિડીયોના થંબનેલમાં જેમ કે તમને અહીં જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આ આપણો વિભાગ બી ના સોલ્યુશનનો પહેલો ભાગ છે। પહેલા ભાગમાં શરૂઆતના 4 પ્રકરણ કે જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણને આપવામાં આવેલા છે તે 4 ચેપ્ટરનો આપણે સમાવેશ કરેલો છે। નેક્સ્ટ પાર્ટમાં પાર્ટ 2 ની અંદર આપણે બાકીના 4 પ્રકરણો કે જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અને વાર્ષિક પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આવરવામાં આવેલા છે તેની અહીંયા વિગતવાર ચર્ચા કરીશું। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક પ્રશ્નની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય મિત્રો જો ક્યાંકથી હરતા ફરતા આપ શ્રી પહેલી વખત પધાર્યા છો આપણી આ ચેનલ પર તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ પર જોડાવાનું બિલકુલ ના ભૂલતા તથા બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલા તેની નોટિફિકેશન આપને મળતી રહે। ચલો મિત્રો, શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા આપણે પ્રકરણ નંબર 1 ના પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી। મિત્રો, અહીંયા ખાસ જણાવી દઉં કે આની પહેલા આપણે અન્ય ઘણા બધા વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝ તૈયાર કરેલા છે, તો તે તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સમાં પિન કરીને આપી દઉં છું, ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળી લેજો। ચાલો, પ્રકરણ 1 આપણને આપેલું છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી। મિત્રો, અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો। તો યાદ રાખીશું મિત્રો કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની મુખ્યત્વે 3 રીતો છે। પહેલી પ્રત્યક્ષ તપાસની રીત, બીજી પરોક્ષ તપાસની રીત અને ત્રીજું પ્રશ્નાવલીની રીત। મારે તમારી શાળામાં કેટલા બાળકો ભણે છે એના માટેની માહિતી, એના માટેનો ડેટા જોઈએ છે, તો હું રૂબરૂ જઈને તમારી શાળામાં ત્યાં આચાર્ય પાસેથી, શિક્ષક પાસેથી કે પછી ક્લાર્ક પાસેથી માહિતી એટલે કે ડેટા મેળવું તો એ કેવું થયું ભાઈ મારા માટે? પ્રત્યક્ષ તપાસ। પરંતુ જો હું શાળાના આચાર્ય, શિક્ષક કે ક્લાર્કને ફોન કરીને અથવા વોટ્સએપ દ્વારા અહીંયા હું તમારી માહિતી, તમારા ડેટા મંગાવું તો એ કહેવાય પરોક્ષ તપાસ। અને એના સિવાય જો હું ટપાલ મારફતે અથવા તો રૂબરૂ કે પછી મારા દ્વારા કોઈક આગણક મોકલીને એક પ્રશ્નાવલી સ્વરૂપનું ફોર્મ ભરાવડાવું જેમાં તમે તમારી માહિતી ભરીને આપો તો એ થાય પ્રશ્નાવલીની રીત। તો પ્રાથમિક માહિતી હોય એકત્રિત કરવાની 3 રીતો કીધી મેં તમને, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત। બીજું છે મિત્રો કે સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો। તો કે સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે, જેમ કે કારખાનામાં કામ કરતા કારીગરોના માસિક વેતનની માહિતી, કોઈ એક નિશાળમાં કોઈ એક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની માહિતી। આ બધી માહિતી શું છે ભાઈ? સંખ્યાત્મક માહિતી કહેવાય, જેને તમે આંકડામાં, જેને તમે મિત્રો સંખ્યામાં માપી શકો એવી માહિતી। ત્રીજો મિત્રો અહીંયા પ્રશ્ન આપણી સમક્ષ આવે છે, ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો। શું છે ભાઈ ગૌણ માહિતી? મુખ્ય માહિતીની જે પેટા માહિતી હોય, અન્ય માહિતી હોય, વિરુદ્ધ માહિતી હોય, તે માહિતી આપણે ગૌણ માહિતી કહીશું। જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થા કે સંશોધકે એકઠી કરેલ માહિતીનો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય છે। જેમ કે વસ્તી ગણતરીમાં મેળવાયેલ માહિતીનો ઉપયોગ કોઈ સંસ્થા કે સંશોધક પોતાના અભ્યાસ માટે કરે તો તે ગૌણ માહિતી બને છે। એક ઉદાહરણ લઈએ, જેમ કે મેં તમને કીધું ભાઈ અહીંયા કે શાળામાં જઈને જે સંખ્યા ગણવાનું કાર્ય હતું તે અહીંયા હું સંખ્યા ગણીને લાવ્યો અને એ સંખ્યા જે છે તે મેં કોઈક ટ્યુશન ક્લાસીસના વ્યક્તિને આપી અથવા ટ્યુશન ક્લાસીસ ચલાવતા વ્યક્તિએ મારી પાસેથી સંખ્યા મેળવી તો એ જાતે તો ગયો નથી। જો જાતે ગયો હોત ભાઈ તો એ માહિતી મુખ્ય માહિતી અથવા તો પ્રત્યક્ષ માહિતી થઈ ગઈ હોત, પરંતુ મારા દ્વારા એને માહિતી મેળવી છે તો એ માહિતી ગૌણ માહિતી કહેવાશે। ચોથું છે મિત્રો ગુણધર્મ। શું છે ગુણધર્મ? એ ભાઈ યાદ રાખવાનું ગુણાત્મક ચલ છે। વ્યવસાય, વૈવાહિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, પ્રમાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે આ ગુણધર્મ છે।
ગુણધર્મ અસંખ્યાત્મક છે એટલે કે તેને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ, આને આપણે કહીશું ભાઈ ક્વોલિટેટિવ. ઉપર જે સંખ્યાત્મક આવ્યું તે ક્વોન્ટિટેટિવ. અને તમે કોઈ આંકડામાં દર્શાવી ના શકો. આંકડામાં દર્શાવાય તો સંખ્યાત્મક થઈ જાય ભાઈ, અને આંકડામાં ના દર્શાવાય તો એ ગુણધર્મ થઈ જાય. હું એવું કહું વ્યક્તિની ઉંમર, તો બોલો આંકડામાં દર્શાવાય કે હા સાહેબ દર્શાવાય, સંખ્યાત્મક માહિતી. હું કહું વ્યક્તિનું વજન, બોલો આંકડામાં દર્શાવાય, હા સાહેબ દર્શાવાય. કેવી માહિતી? તો કે સંખ્યાત્મક માહિતી. પણ વ્યક્તિનો રંગ, કોઈ એવું કે ભાઈ તું 5 રંગનો છે, બરોબર. વ્યક્તિનો સ્વભાવ, તારો સ્વભાવ 6 નંબર છે, આમ તો હોઈ શકે, બરોબર. પણ કહેવાનો ભાવાર્થ એવું છે ભાઈ કે જે આંકડામાં ના દર્શાવાય એને શું કહેવાય ભાઈ? ગુણધર્મ કહેવાય. ચાલો, પાંચમું અને છેલ્લું પહેલા પ્રકરણમાંથી OR નું પૂરું નામ જણાવો. ઓપરેશન્સ રિસર્ચ. બીજું પ્રકરણ છે ભાઈ પ્રથમ પરીક્ષાના જ અભ્યાસક્રમમાંથી કે ભાઈ કયા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે ભાઈ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય તો વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે મિત્રો, ચલ એટલે શું અને તેના પ્રકારો જણાવો. કે જેનું માપન શક્ય છે, તેને સંખ્યામાં દર્શાવી શકાય છે, તે ચલ છે. ચલના પાછા બે પ્રકાર ભાઈ, સતત ચલ અને અસતત ચલ. સતત એટલે કે ભાઈ એની કોઈ લિમિટ હોય, એની કોઈ મર્યાદા હોય. અસતતની કોઈ મર્યાદા હોય નહીં, અસંખ્ય, બરાબર છે. ત્રીજું શું છે ભાઈ? પ્રેક્ટિકલ છે. અહીંયા શું છે પ્રેક્ટિકલની અંદર? એક વર્ગની મધ્ય કિંમત 110 અને વર્ગ લંબાઈ 30 છે, તો તે વર્ગની ઉર્ધ્વ સીમા શોધો. એવો ભાઈ અહીંયા આપણને પ્રશ્ન કરેલો છે. શું કીધું છે? એક વર્ગની મધ્ય કિંમત 110 અને વર્ગ લંબાઈ 30 છે, તો તે વર્ગની ઉર્ધ્વ સીમા શોધો. ચાલો, ઉર્ધ્વ સીમા બરાબર આપણો જવાબ ભાઈ 125 આવો જોઈએ. કોઈ કે સાહેબ કેવી રીતે? તો એના માટે તમારે એક ભાઈ અહીંયા સૂત્ર લખવું પડે. શું સૂત્ર લખીશું આપણે? આપણે સૂત્ર લખીશું ભાઈ ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત વત્તા 1 ના ભાગાકારમાં 2 ગુણાકારમાં વર્ગ લંબાઈ. તમારે વર્ગ લંબાઈ ના લખવી હોય તો તમે ડાયરેક્ટ સી પણ અહીંયા લખી શકો છો. બોલો મધ્ય કિંમત કેટલી ભાઈ? તો કે સાહેબ 110, 1 ના ભાગાકારમાં 2, વર્ગ લંબાઈ એટલે કે સી કેટલી છે? તો કે ભાઈ 30 છે, તો અહીંયા લખી દઈએ આપણે 30. ચાલો, 110 વત્તા 30 ના અડધા કેટલા થાય? તો કે સાહેબ 30 ના અડધા થાય 15. 110 વત્તા 15 કેટલા થાય? સાહેબ 125 આવી જાય. જો 125 આવી જાય તો તમારો શું બની ગયો મિત્રો? અહીંયા જવાબ બની ગયો. એકદમ સહેલું. હવે ધારો કે અહીંયા આપણને ઉર્ધ્વની જગ્યાએ અધઃ સીમા કીધી હોય, તો મધ્ય કિંમત વત્તાની જગ્યાએ શું આવી જશે ભાઈ? માઇનસ આવી જશે. તો 110 માંથી આપણે 15 માઇનસ કરી દેવાના જો અધઃ સીમા કીધી હોય તો. ચલો, એવું ને એવું અહીંયા ચોથું છે. એક વર્ગ અંતરાલનું ઉર્ધ્વ સીમા બિંદુ 35, તેની મધ્ય કિંમત 25 છે, તો વર્ગ લંબાઈ શોધો. વર્ગ લંબાઈ ભાઈ આપણે અહીંયા 20 લાવવાની છે. સાહેબ કેવી રીતે આવે? સેમ સૂત્ર ભાઈ અહીંયા પણ ચોંટાડી દો. શું કરીશું? ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત, બરોબર. આખું નથી લખતો, ઉપર લખી નાખ્યું છે એટલે વત્તા 1/2 ગુણાકારમાં વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ ના લખ્યું હોય તો શું ચાલે મિત્રો? સી લખીએ તો પણ ચાલે. ચાલો, ઉર્ધ્વ સીમા આપણને કીધી છે. હા, કેટલી કીધી છે? ઉર્ધ્વ સીમા બિંદુ કીધું છે 35. ચલો, પંકજ સાહેબે લખી નાખ્યું અહીંયા 35. મધ્ય કિંમત કેટલી છે સાહેબ? અહીંયા 25 છે. 1/2 છે, હા સાહેબ છે. અને વર્ગ લંબાઈ છે નાના, એ તો આપણે અહીંયા શોધવાની છે. વર્ગ લંબાઈ શું કરીશું ભાઈ? એકદમ સિમ્પલ સાદું ગણિત. સૌથી પહેલામાં પહેલું 25 આ બાજુ જાય તો શું થઈ જાય ભાઈ? માઇનસ થઈ જાય. તો 35 માઇનસ 25 બરાબર 1 ના ભાગાકારમાં 2 ગુણાકારમાં સીસી એટલે શું? વર્ગ લંબાઈ. 35 માઇનસ 25 કેટલા થાય દોસ્તો? તો કે સાહેબ અહીંયા થાય આ 10. તો 10 બરાબર શું કરીશું? 2 ભાગાકારમાં છે, સામે જાય તો શું બની જાય? ગુણાકાર બની જાય. 1 છે એ નીચે આવી જાય તો 10 ગુણ્યા 2 બરાબર શું મળી જાય? સી. સી બરાબર કેટલા મળશે? અહીંયા 20. તો કે વર્ગ લંબાઈ અહીંયા ભાઈ આપણને મળી ગઈ 20. બરાબર. એકદમ સિમ્પલ બેઝિક મેથેમેટિક્સ જે છે તે અહીંયા આવી જાય અને ત્રીજા અને ચોથા નંબરનો દાખલો અહીંયા સોલ્વ થઈ જાય. ચાલો, પાંચમું શું છે ભાઈ? થિયરી પ્રશ્ન છે. નિરક્ષરોને માહિતી સમજાવવાનું ઉત્તમ સાધન કયું છે? તો ભાઈ ચિત્ર આકૃતિ દ્વારા તમે ગમે તેવો અંગૂઠા છાપ વ્યક્તિ હોય, નિરક્ષર વ્યક્તિ હોય, એને પણ તમે માહિતી જે છે તે સમજાવી શકો છો. ચાલો, ત્રીજું પ્રકરણ ભાઈ પ્રથમ પરીક્ષાના જ અભ્યાસક્રમમાંથી છે. સૌથી પહેલા શું છે ભાઈ? તો કે થિયરિકલ ક્વેશ્ચન છે. શું છે ભાઈ સૌથી પહેલા થિયરિકલ ક્વેશ્ચન? મધ્યવર્તી સ્થિતિનું આદર્શ માપ તેમજ પ્રચલિત માપ જણાવો. આદર્શ માપ શું છે ભાઈ? મધ્યવર્તી સ્થિતિનું આદર્શ માપ મધ્યક છે, કારણ કે તે ગણિતના બધા જ ગુણધર્મોનું પાલન કરે છે અને બધા જ અવલોકનો ઉપર આધારિત છે. જ્યારે
પ્રચલિત માપ એટલે કે વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત માપ પણ મધ્યક જ છે. આ ઉપરાંત મધ્યસ્થ અને બહુલક પણ જાણીતા માપો છે. બીજું છે મિત્રો સ્થાનીય સરેરાશના જુદા જુદા માપ જણાવો. સ્થાનીય સરેરાશના જુદા જુદા 4 માપો છે ભાઈ. પહેલું મધ્યસ્થ, એને આપણે મીડિયન કહીએ ઇંગ્લિશમાં. ચતુર્થ ક્વાર્ટાઇલ્સ, દશાંશકો ડિસાઇલ્સ, શતાંશકો પર્સન્ટાઇલ્સ. મિત્રો વિડીયો અધ વચ્ચે પહોંચી ગયો, પરંતુ લાઈક કરવામાં આટલી કંજૂસી કેમ? રૂપિયા પૈસા નાણાં તો માગ્યા નથી સાહેબે ભાઈ. વિડીયોને લાઈક કરો ગમી રહ્યો હોય તો, બરાબર. તમારા બેનપણા જોડે વિડીયોને શેર કરો, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભાઈ બિલકુલ પણ નથી ભૂલવાનું. કેમ? આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ તમારા માટે હું લાવતો રહું છું. સાથે જ તમે ધોરણ 11-12 માટે સારા એવા ટ્યુશન ક્લાસીસની શોધમાં છો તો આજે જ 8866562578 નંબર ઉપર સંપર્ક કરીને આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીમાં માત્ર 50% ફીસના ધોરણ તમે જોડાઈ શકો છો. અહીં મિત્રો સારી ટ્યુશન તો આપણે જોઈએ જ છે, તો ભાઈ અઠવાડિયા 10 દિવસના ડેમો લેક્ચર અટેન્ડ કરો ડેક્સ એકેડમીમાં, અને તમારા ટ્યુશનના ધોરણ 12ના સફરને ખૂબ સારી રીતે આગળ અહીંયા વધારો. નિયમિત લેક્ચર્સ, નિયમિત નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા તમારા વ્યાખ્યાનનું આયોજન અને અઠવાડિક માસિક પરીક્ષાઓ તો તમારા માટે છે જ ભાઈ. તો અત્યારે જ 8866562578 ઉપર સંપર્ક કરવાનું ના ભૂલ. ત્રીજું શું છે કે કુલ અવલોકનોની સંખ્યા n અયુગ્મ તેમજ યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે મેળવશો ભાઈ? તો એના માટે અહીંયા આપણે જવાબમાં લખીશું કે જ્યારે n અયુગ્મ એટલે કે એકી હોય ત્યારે m બરાબર n વત્તા 1/2 મેળવીશું, અને યુગ્મ એટલે કે બેકી હોય ત્યારે m બરાબર n ના ભાગાકારમાં 2 વત્તા n ના ભાગાકારમાં 2 પ્લસ 1 ભાગાકારમાં 2 વડે આપણે m મેળવીશું. નેક્સ્ટ છે મિત્રો ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો કેવા હોઈ શકે નહીં? તો તમારે હંમેશા યાદ રાખવાનું, ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો શૂન્ય અથવા ઋણ એટલે કે માઇનસમાં હોઈ શકે નહીં. જો કોઈ એક પણ અવલોકન શૂન્ય હોય ભાઈ તો ગુણોત્તર મધ્યક શૂન્ય થઈ જાય, અને જો ઋણ હોય તો વર્ગમૂળ કે ઘનમૂળ કાઢવામાં મુશ્કેલી પડે છે. પાંચમું અને છેલ્લું ભાઈ આ પ્રકરણ માટે બહુલકની કિંમત ઋણ ક્યારે મળી શકે છે? સામાન્ય રીતે બહુલક માહિતીના અવલોકનો પર આધારિત હોય છે. જો આપેલી માહિતીના અવલોકનો ઋણ સંખ્યામાં હોય, દાખલા તરીકે તાપમાનના આંકડા -5 હોય, -10 હોય વગેરે હોય, ત્યારે બહુલકની કિંમત ઋણ મળી શકે છે. આ સિવાય આ સાદિત સૂત્ર mo બરાબર 3m - 2 * x બાર નો ઉપયોગ કરતી વખતે પણ જો મધ્યક અને મધ્યસ્થની કિંમતો એવી હોય તો જવાબ આપણો શું આવે ભાઈ? ઋણ આવે. મિત્રો અગાઉ પણ મેં તમને કીધું કે ભાઈ આનાથી પણ પહેલા આપણે અન્ય ઘણા બધા વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝ બનાવેલા છે. એ વિડીયોઝ ના નિહાળ્યા હોય તો કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની ભાઈ અંદર આપેલી લિંક દ્વારા એ વિડીયોઝને અચૂકથી નિહાળજો. પ્રકરણ 4 ભાઈ અહીંયા આવી ગયું છે. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. આજના વિડીયો માટે ભાગ 1 માટે અહીંયા છેલ્લું પ્રકરણ છે. -104 અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો. આપણો સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન MD નો જવાબ મિત્રો 2 આવવો જોઈએ. કઈ રીતે આવે લઈને બતાવું તમને. સૌથી પહેલા x ની સંખ્યા લખી નાખો. શું છે ભાઈ x ની સંખ્યા? સમજો -1, ત્યારબાદ 0, ત્યારબાદ 4. ચાલો હવે આના ઉપરથી x - x બાર આપણે શોધવાનો, અને પછી માનાંકમાં x - x બાર આપણે અહીંયા શોધવાનો આવે. ચાલો સૌથી પહેલામાં પહેલું તો ભાઈ આપણે અહીં x બાર કાઢવું પડશે. હવે x બાર કાઢવું હોય તો કઈ રીતે x બાર નીકળશે? તો કે સૌથી પહેલા આનું ટોટલ જોઈશે, એટલે સિગ્મા x. 4 - 1 એટલે કેટલા આવે? 3 આવી જાય. બરાબર છે. ચાલો હવે ત્યારબાદ આપણે x બાર જો અહીંયા શોધવો હોય તો x બાર નું સૂત્ર શું છે ભાઈ? સિગ્મા x ના ભાગાકારમાં n, 3 ના ભાગાકારમાં 1, 2, 3 એટલે કે 3. તો x બાર કેટલો મળે? તો કે સાહેબ x બાર મળે 1. અહીંયા મૂકી દો કેટલા? 1. x માંથી x બાર જાય. ચલો -1 તો -1 તમે અહીં કરવા જાઓ તો આપણો જવાબ આવે -2. ત્યારબાદ 0 -1 તો -1 જવાબ આવે. 4 -1 તમે કરવા જાઓ ભાઈ અહીંયા તો તમારો અહીં જવાબ આવે 3. આની તો આપણે કોઈ જરૂર નથી. તો ડેશ માનાંકમાં કરો તમે તો માઇનસ નું શું થઈ જાય ભાઈ? પ્લસ થઈ જાય. તો 2, 1 અને 3. તો 2 ને 1 3, 3 ને 3 કેટલા થઈ જાય? તો કે માનાંકમાં સિગ્મા x - x બાર નો જવાબ આવે આપણો 6. હવે MD આપણે કાઢવા હોય તો MD કાઢવા માટેનું સૂત્ર એટલે કે સરેરાશ વિચલન કાઢવા માટેનું સૂત્ર છે કે ભાઈ માનાંકમાં સિગ્મા x - x બાર ભાગાકારમાં n એટલે કે 6 ના ભાગાકારમાં n કેટલા હતા ભાઈ આપણા અહીંયા? 1, 2, 3 એટલે કે 3. 6 ભાગ્યા 3 કેટલા થઈ જાય? 2. અને આ આપણો શું આવી જાય ભાઈ? અહીંયા જવાબ આવી જાય.
તો આવી રીતે ભાઈ પહેલા નંબરનો દાખલો એકદમ સરળ રીતે સોલ્વ થઈ જાય છે. દાખલો સોલ્વ થયા છે પણ સાલું કંજૂસી કરી રહ્યા છીએ આપણે ભાઈ લાઈક કરવામાં. પ્રસારના નિરપેક્ષ માપોના નામ જણાવો. તો પ્રસારના નિરપેક્ષ માપોના નામ 4: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. ચાલો મિત્રો ત્રીજું 6, 11, -3, 0, 8 અવલોકનો માટે વિસ્તારાંક શોધો. વિસ્તાર પહેલા શોધવું પડશે, રેન્જ શોધવું પડશે. વિસ્તાર એટલે r બરાબર xh - xl. હવે xh એટલે શું? સૌથી મોટી સંખ્યા. તો કે xh હાઈએસ્ટ વેલ્યુ બરાબર કેટલી? 11. સૌથી નાની સંખ્યાને આપણે xl કહીશું. કેટલા? -3. શું લખશો? xh બરાબર 11 માઇનસ અહીંયા કેટલા? -3 xl માં. ચલો માઇનસ માઇનસ પ્લસ 11 + 3 કેટલા થઈ જાય ભાઈ? અહીંયા થઈ જાય 14. તો r કેટલો આવ્યો તમારો? 14. હવે શું શોધવાનું આપણે? વિસ્તારાંક. વિસ્તારાંક બરાબર r ના ભાગાકારમાં xl + xl. ચલો xh + xl કરીએ. r કેટલો આવ્યો ભાઈ? અહીંયા 14 આવ્યો. xh કેટલો આવ્યો હતો આપણો ભાઈ? xh હતો 11. 11 + -3 14 ના ભાગાકારમાં. ચલો 11 + -3 8. તો 14 ભાગ્યા 8 તમે કરો તો તમારો જવાબ બને વિસ્તારાંકનો 1.75. બરાબર છે? આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. ચાલો ભાઈ ત્યારબાદ ચોથો દાખલો. x બાર બરાબર 25, ચલનાંક બરાબર 20% હોય. અહીંયા 12 નથી થતો ટાઈપ, કારણ કે ભાઈ પીડીએફ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો 12 રહી ગયા, સારું સિમ્બલ નહીં મળતો. x બાર બરાબર 25, ચલનાંક બરાબર 20% હોય તો પ્રમાણિત વિચલન શોધો. ચલો પ્રમાણિત વિચલન આપણને શોધવાનું કીધું એટલે કે s શોધવાનું કીધું. સૌથી પહેલા ચલનાંકનું સૂત્ર લખી દઈએ આપણે. તો કે ચલનાંક બરાબર s ના ભાગાકારમાં x બાર ગુણાકારમાં 100. હવે ચલનાંક કેટલો આપ્યો છે મિત્રો? તો કે ચલનાંક સાહેબ આપ્યો 20 આપ્યો. બરોબર? s નથી, s આપણે શોધવાના, પ્રમાણિત વિચલન શોધવાના. x બાર કેટલા? x બાર 25 ગુણાકારમાં 100. ચાલો ભાઈ હવે જે ગુણાકાર છે એ સામે જાય ભાગાકાર, ભાગાકાર સામે જાય તો ગુણાકાર. 20 ના ગુણાકારમાં 25 ભાગાકારમાં 100 બરાબર કેટલા આવી જાય? અહીંયા આપણા s. તો શું થશે ભાઈ? અહીંયા આખું આપણે કરવા જઈએ તો આપણને ફાઇનલ જવાબ અહીંયા નીકળીને આવે એ આવે અહીં 5. તો આ રીતે ભાઈ જે છે તે આપણો આ દાખલો પણ શું થઈ જશે? અહીં સોલ્વ થઈ જશે. ચોથા નંબર વાળો. ચાલો પાંચમો અને છેલ્લો દાખલો આ પ્રકરણનો પણ અને આપણા આજના આ વિડીયોનો પણ. શું છે ભાઈ? એક માહિતી સમૂહના 25માં અને 75માં શતાંશક અનુક્રમે 20 અને 36 છે. તો ચતુર્થક વિચલન શોધો. ચતુર્થક વિચલન એટલે કે QD ક્વાર્ટાઇલ ડેવિએશન બરાબર 8 જવાબ આવવો જોઈએ. કેવી રીતે અહીંયા જવાબ 8 આવશે તેની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા શોધવાનું કીધું ચતુર્થક વિચલન એટલે મેં તમને કીધું QD શોધવાનું છે. એક માહિતી સમૂહના 25માં અને 75માં શતાંશક. શતાંશક એટલે શું? તો કે શતાંશક એટલે કે પર્સન્ટાઇલ. તો કે P25 અને P75 બંને જ આપણને શતાંશક કીધા છે. ચલો 25 માટે 20, 75 માટે 36. 25 માટે 20, 75 માટે 36. ચલો સૂત્ર શું બને ભાઈ? QD બરાબર Q3 - Q1 ભાગાકારમાં 2 સાહેબ Q3 Q1 તો છે જ નહીં, કોઈ વાંધો નહીં. મોટી સંખ્યાને ધારી લો Q3 અને Q3 કહેવાય, આને કહેવાય Q1. તો 36 - 20 ભાગાકારમાં 2. 36 - 20 કરો તો આવે 16. 16 ના ભાગાકારમાં 2 કરો તો 8 દુ 16. ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન આવી જાય 8. આ રીતે મિત્રો અહીંયા આપણો ભાગ 1 વિભાગ 2 નો થઈ જાય છે કમ્પ્લીટ. આશા રાખું છું કે સમજાવેલા વિડીયોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને આગામી પરીક્ષાની અંદર હવે તમે સારી રીતે આ પ્રદર્શન કરી શકશો વિભાગ 2 ના સોલ્યુશન દ્વારા. બસ તો હાલ અને આજના આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાં સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.